હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને જીઓપોલિટિકલ બાબતના નિષ્ણાંત હિમાંશુભાઈ ભટ્ટ. આજે આપણી સાથે બાંગ્લાદેશમાં જે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી જે આખી પરિસ્થિતિ આકાર લીધો છે અને જે રીતે એના પડઘા પડ્યા છે આપણા દેશમાં અને વિશ્વ કક્ષાએ એની શું અસર રહેશે એ વિશે આજે હિમાંશુભાઈ સાથે આપણે ચર્ચા કરીશું. હિમાંશુભાઈ, આ જે શેખ હસીનાએ ભાગ્યા એ પહેલાં ઘણા દિવસોથી ત્યાં જે હિંસાનું આંદોલન, જે અનામત આંદોલનના નામે જે વિદ્યાર્થીઓએ શરૂ કર્યું, એની પાછળ કોઈક બીજું પરિબળ હતું કે આ એક નિર્દોષ અનામત આંદોલન હતું? નિર્દોષ અનામત આંદોલન ક્યારેય નથી. હા, અનામત આંદોલન તો હતું જ નહીં. અનામત માટે તો એવું કહેવાયેલું કે જે 35% કે 31% એ લોકોને માટે અનામત અપાઈ હતી બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, તે તો કાપીને એ લોકોની સુપ્રીમ કોર્ટે 5% કરી નાખી. એટલે ખાલી નિર્દોષ આંદોલન હોત તો એવું કંઈ થતું જ નહોતું. પણ આ સમજવા માટે જરાક નાનકડી હિસ્ટ્રી હું આપું. બહુ નજીકની હિસ્ટ્રી છે. બરાબર. 24મી જુલાઈએ બાંગ્લાદેશમાં અમેરિકાના એમ્બેસેડર છે પીટર હાસ હતા. એ 24મી જુલાઈએ કશું પણ કોઈને કીધા વગર ખાલી લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા ઉપર ગુડ બાય, ધ વર્ક ઇઝ ઓવર, આઈ વિશ ધ વર્ક વુડ હેવ બીન ડન ઇન અ ડિફરન્ટ વે કરીને જતા રહ્યા. આ બેસિકલી જે આપણે કહીએ સમજીએ તો જીઓપોલિટિકલ સેન્સમાં છેલ્લા કેટલાય સમયથી તમને યાદ હશે કે જ્યારે બાંગ્લાદેશની ચૂંટણી થઈ અને શેખ હસીનાની અવામી પાર્ટી જીતી ત્યારે વિપક્ષ ચૂંટણી જ નહોતો લડ્યો ત્યાં. ત્યારે અમેરિકાએ એમ કીધેલું કે હસીનાને કે તમે પદ પરથી ઉતરી જાઓ, સત્તા બદલવાનું. પણ જે શક્ય ન બન્યું કેમ કે ભારતનું પૂરેપૂરું બેકિંગ હતું. હવે સમયે બીએનપી જેને આપણે કહીએ છીએ કે બાંગ્લાદેશમાં લોકો બાંગ્લાદેશી નેશનલિસ્ટ પાર્ટી કહે છે. હવે એ ખાલિદા ઝિયાની પાર્ટી. હવે ખાલિદા ઝિયા અત્યારે જેલમાં છે. હમણાં જેલમાંથી હમણાં જ છોડવામાં આવ્યા. આજે આજના દિવસે એમને છોડવામાં આવ્યા. થયું શું કે શેખ હસીનાએ સત્તા ગ્રહણ કરી એટલે સીઆઈએનું, કે જેને આપણે વૈશ્વિક ભાષામાં ડીપ સ્ટેટ કહીએ છીએ. અમે દેખો, જીઓપોલિટિકલ સેન્સમાં આપણે જ્યારે જોઈએ ને ત્યારે કોઈ પણ વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં આ તરફ કે તે તરફ નથી હોતી. બધે ગ્રે એરિયા હોય છે અને આનો ગ્રે એરિયા એક તરફ પીટર હાસ જતો રહે છે 24મીએ, અને પછી એક બધા આંદોલન હિંસક બનવાના શરૂ થઈ જાય છે. છેલ્લા કેટલાક વર્ષથી તમે પેટર્ન જોશો તો વિશ્વભરમાં આ પ્રકારના રસ્તા પર ઉતરીને આંદોલન કરવા એ એક ડીપ સ્ટેટની પેટર્ન રહી છે. આ પ્રકારે એ લોકો સત્તા પરિવર્તન, જેને આપણે કહીએ રિજીમ ચેન્જ, તે દેશમાં લાવવાની કોશિશ કરે છે. ભારતમાં તમે જોશો શાહીન બાગ થયું, ફાર્મર્સ એજિટેશન થયું, પહેલું ફાર્મર્સ 2 થયું ત્યારે તો આપણી સરકાર સમજીને બેઠી હતી, તૈયારી કરીને બેઠી હતી. એટલે ડ્રોનથી મારીને હૈદરાબાદ, હરિયાણામાંથી એ લોકોને પાછા ધકેલવામાં આવે. એટલે આ હતું જે બધું તે આખું રિજીમ ચેન્જનું ઓપરેશન છે. હવે બીજી વાત કરીએ તો છેલ્લા 24-48 કલાકના ઘટનાક્રમ પર આવીએ. અચાનક કઈ રીતે 10 લાખ લોકોનું ટોળું બાંગ્લાદેશના બધી જગ્યાએથી, હવે 10 લાખ માણસને કૂચ કરાવવી, આનો મતલબ એક માણસ દીઠ ખાલી 10 બાંગ્લાદેશી ટકા પણ ગણીએ તો કેટલા પૈસા થાય? એટલે રિજીમ ચેન્જ માટે પણ પૈસા જોઈએ. હવે આવ્યા ક્યાંથી? બાંગ્લાદેશની ઇકોનોમી પાકિસ્તાન જેવી નથી કે પરી ભાંગેલી હતી, પણ આટલા બધા મોટી માત્રામાં પૈસા, મોટી માત્રામાં. હવે આ તમારે એક વસ્તુ યાદ કરવી પડશે કે શેખ હસીના જ્યારે છેલ્લા ભારત આવ્યા અને ભારતથી ગયા પછી એમણે સીઆઈએની એક પોલ ખોલી નાખી હતી, અને એ પોલ એ હતી કે કુકીલેન્ડ કરીને, એટલે ભારતનો મણિપુરનો એક હિસ્સો, બાંગ્લાદેશના એક ભાગ અને મ્યાનમારનો એક ભાગ, એ 3ને મલાવીને ત્યાં ક્રિશ્ચિયન રાજ્ય બનાવવા માંગે છે. આ શેખ હસીના પોતાના મોઢે બોલી ગયા, અને જે દિવસે એ બોલ્યા તે દિવસથી એમણે એમનું ડેથ વોરંટ લખી દીધેલું છે. પણ હિમાંશુભાઈ, આપણે ઇન્ટરફિયર કરું છું, પણ શેખ હસીના માટે એવું મનાતું હતું કે આપણા ખાસ અંગત મિત્ર છે અને વિદેશ નીતિ પણ આપણી એ રીતની જ હતી. આપણે એમના આવ્યા પછી બાંગ્લાદેશ સાથે આપણા સંબંધ સુધર્યા છે.
તો શેખ હસીના શા માટે આ કરે? તમે જે કહો છો કે પૂર્વના રાજ્યોને ના એ નહોતી કહેતી, અચ્છા સીઆઈએ કરવા માંગે અચ્છા છે, સીઆઈ ડીપ સ્ટેટ કરવા માંગે છે. અને તમે જોશો તો બાંગ્લાદેશમાં છેલ્લા જે પણ વિકાસ થયો છે ને એ આપણે અહીંયા જે રીતે આપણે ઘણા લોકો કહે છે કે છેલ્લા 15 વર્ષમાં બહુ બધું થયું છે, બાંગ્લાદેશમાં પણ છેલ્લા 15 વર્ષમાં જ બહુ બધું થયું છે. બાકી તમે 38 વર્ષનો એ લોકોનો ઇતિહાસ જોશો, વિક્રમભાઈ વિલ બી સરપ્રાઇઝ. 38 વર્ષના સ્વતંત્ર બાંગ્લાદેશના ઇતિહાસમાં 29 કૂ થયા છે. હવે આ તો લોકોને હજુ ખબર જ નથી. બહુ બધા લોકો તો એમ જ સમજે છે કે બાંગ્લાદેશ તો આપણું દોસ્ત છે, આ છે તે છે, પણ અનફોર્ચ્યુનેટલી બાંગ્લાદેશમાં વિકાસ થવાની સાથે સાથે બહુ મોટી માત્રામાં રિલિજિયસ રેડિકલાઇઝેશન જેને આપણે કહીએ, ધાર્મિક જનૂન, એટલે જમાતે ઇસ્લામીના મૂળ જે 1971માં હતા, કે જ્યારે બાંગ્લાદેશ મુક્ત થયેલું, શેખ મુજીબુર રહેમાન ત્યાંના વડાપ્રધાન બન્યા, તે દિવસથી જે જમાતના મૂળ નંખાયા હતા તે અત્યારે જમાત, આઈસિસ જેવા ઘણા બધા ઇસ્લામિક કટ્ટરપંથી લોકો બાંગ્લાદેશમાં છે. કદાચ હું તો એવું માનું છું, મારી સમજ એવું કહે છે કે જેટલા પાકિસ્તાની રેડિકલ્સ નથી તેનાથી વધારે રેડિકલ્સ આજે બાંગ્લાદેશમાં છે. પણ કેમ? પણ અત્યાર સુધી બહાર નહોતું આવતું, બહાર નહોતું દેખાતું. એનું કારણ છે કે આપણે અત્યારે બે બહુ મોટા પ્રોજેક્ટ બાંગ્લાદેશમાં કરીએ છીએ. એક તો આપણું જે ચિકન નેક છે, બાંગ્લાદેશના ઉપરના ભાગમાં 20-22 કિલોમીટર ફનલવાળો રસ્તો, એ એકમાત્ર રસ્તો છે રસ્તાના માર્ગથી નોર્થ ઇસ્ટમાં પહોંચવાનો. એ ચિકન નેકની ઉપરના ભાગમાં જ્યાં બાંગ્લાદેશ લાગેલું છે, એટલે ચિકન નેક બાંગ્લાદેશ અને પેલી બાજુ. હવે આ ભાગમાં આપણે એક રેલ રોડ સ્થાપિત કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ રેલ રોડ સ્થાપિત કરી રહ્યા. હવે ત્યાં આગળ એ રસ્તો બની જાય એનો એક બહુ મોટો પ્રોજેક્ટ આપણે ચાલી રહ્યો છે. સાથે સાથે બીજું તીસ્તાનો ડેમનો પ્રોજેક્ટ છે. તીસ્તા ડેમ થઈ જાય તો ત્યાં આગળ તીસ્તાનું પાણી બહુ મોટી માત્રામાં બંને દેશોને ઉપયોગી થઈ પડે. અને બીજી તરફ જોઈએ તો બાંગ્લાદેશનો વિકાસ તમે જોશો તો આજે ટેક્સટાઇલમાં બાંગ્લાદેશ બહુ પ્રગતિ કરે છે. આપણે અહીંયા સુરત જેવા શહેરમાં પણ તમે જોશો તો ઘણા બધા લોકો બાંગ્લાદેશી ટેક્સટાઇલ સાથે રેડીમેડ ગાર્મેન્ટ્સ. પણ અત્યારની સ્થિતિ ત્યાં આગળ એવી છે, બાંગ્લાદેશી ટકાની કહો તો લગભગ પાકિસ્તાની રૂપિયો 1.5 બાંગ્લાદેશી 1% થાય છે. એ તો એની વેલ્યુ છે. પાકિસ્તાન કરતા આર્થિક સ્થિતિ ઘણી સારી છે, પણ રેડિકલાઇઝેશન કદાચ વધારે છે. પણ હિમાંશુભાઈ, આ જે આપણા દર્શકોને પણ જાણવું હશે, કારણ કે ઘણા બધાના ખ્યાલ નથી. અત્યાર સુધી એમ હતું બાંગ્લાદેશ આપણી બાજુમાં જે ન્યુસન્સ નથી કરતું, કોઈ આપણે ઝંઝટ નથી, ચાલો પૂર્વ બાજુ તો ઘૂસણખોરી થોડા કરતા હતા બધા. એક પ્રશ્ન હતો પશ્ચિમ બંગાળમાં. હવે એવું નહીં, એવું કઈ શક્યતા ખરી કે બાંગ્લાદેશમાં વર્ષોથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા અને બીજા ચીન જેવા દેશો જે ભારત વિરોધી છે, એમણે ત્યાં ઘૂસણખોરી એટલે એક કાવતરા માટેની ઘૂસણખોરી, ફિઝિકલ નહીં હોય, પણ એક એવું તમે કહો છો રેડિકલ ઇસ્લામને ઉભો કર્યો, એવા ગ્રુપને ઉભા કર્યા કે વખત આવે ત્યારે સીધા રસ્તા પર આવી જાય. જેમ આપણે જોયું હતું આરબ સ્પ્રિંગ વખતે થયું હતું, અને અફઘાનિસ્તાનમાં થોડા વર્ષો પહેલા થયું કે જે દ્રશ્યો આપણે જોયા કે બધા ત્યાંના સંસદમાં ઘૂસી ગયા, લૂંટફાટ ચાલી ખુલ્લેઆમ, કોઈ એમનું રોકનાર કોઈ નથી, આર્મી કે નથી પોલીસ, તો એ કોઈનું કંટ્રોલ જ નથી. હવે તમે શું માનો છો, હવે નજીકના ભવિષ્યમાં શું થશે? જો તમને એક વસ્તુ કહું, ધ ગેમ હેઝ જસ્ટ બિગન. આ રમત પતી નથી ગઈ. બાંગ્લાદેશની રમત તો હજુ ગઈકાલથી શરૂ થઈ છે. તમે એ વિચાર કરો કે શેખ જ્યાં જે દેશની અંદર 38 વર્ષમાં 29 કૂ થતા હોય, હવે કૂ થાય તો તમે સમજી શકો છો કે મિલિટરી કૂ થાય એટલે જે તે વખતનો શાસક હોય એને પતાવી જ દેવામાં આવે, કાં એવી જગ્યાએ નાખવામાં આવે કે જ્યાંથી એ કોઈ દિવસ પાછો જીવતો આવી જ ન શકે. શેખ હસીના 5 બેગ્સ લઈને હેલિકોપ્ટરમાં જવા દેવાય છે. 80 કિલોમીટર દૂર તે અગરતલામાં લેન્ડ કરે છે પહેલા, અને ત્યાંથી પછી એક પ્લેનમાં તે હિન્ડન એરપોર્ટ પર નિઝામાબાદ આવે છે, સીધા આપણા NSA એને જઈને મળે છે. ધ ગેમ ઇઝ સમથિંગ ડિફરન્ટ.
જે દેખાઈ રહ્યું છે તે ગેમ એક એવી છે કે જ્યાં આગળ હવે તો રમત શરૂ થશે હમ. કે આ તો બરાબર છે, બાકી શેખ હસીના ત્યાંથી જીવતા નીકળી જ કઈ રીતે શકે? હમ. જો સાચેમાં જ આ મિલિટરી કૂ હોત, હમ. પણ એવું કહેવાય છે, મારા સોર્सेस મને એવું કહે છે નેશનલ લેવલના, કે જ્યારે એમનું ચોપર બાંગ્લાદેશના ઢાકાથી ઉડીને અગરતલા ગયું ત્યારે સતત ઇન્ડિયન એરફોર્સનું એક રફાલ તેની સાથે હતું. હમ. આના ઉપરથી દર્શકોને ખ્યાલ આવી જવો જોઈએ ક્યાં શું થઈ રહ્યું છે. કેમ કે શેખ હસીનાને બચાવવામાં, એમના રિજીમને બચાવવામાં પણ ભારતનો બહુ મોટો હાથ હતો. હમ. એ ભારતની એક બહુ ટ્રસ્ટેડ લ્યુટનન્ટ કહેવાય છે, હમ. ટ્રસ્ટેડ ફ્રેન્ડશિપ કહેવાય છે. અને તે વખતે યુએસના મારથી આમાં ચીન કરતાં પણ વધારે યુએસનો હાથ છે. યુએસનો શું ફાયદો? યુએસને એ લોકોને એક ક્રિશ્ચિયન સ્ટેટ જોઈએ છે. યુએસની તમે હરેક જગ્યાએ નીતિ જુઓ તો પણ એમ નહીં, આ તો બાંગ્લાદેશમાં તો એટલે એમને રેડિકલ ઇસ્લામિસ્ટોને ઉશ્કેરીને આ આતંકવાદીઓ વધારે પેદા થશે તો ભવિષ્યમાં અમેરિકાને પણ એ તો નડી શકે ને. પણ દરેક જગ્યાએ તમે ઇતિહાસ જુઓ ને વિક્રમભાઈ, હું તમને બહુ સીધો એક્ઝામ્પલ આપું. છેલ્લા 70 વર્ષમાં અમેરિકન CIA કઈ કઈ રિજીમને સાથ આપ્યો? પહેલા ગદ્દાફીને ઉભો કર્યો, હમ. પછી સદામને ઉભો કર્યો, હમ. પછી જઈને 2012માં અબોટાબાદમાં પેલાને મારી આવે, ઓસામા બિન લાદેન ઓસામા બિન લાદેનને ઉભો કર્યો, ઉભો કર્યો. જવાહરીને ઉભો કર્યો. રશિયા સામે જ્યારે દરેક જગ્યાએ તમે જોશો તો અમેરિકન ડેમોક્રેસી છે, પણ આ બહુ વિચિત્ર વસ્તુ છે કે એ લોકોને ખાલી ઇસ્લામિક ડિક્ટેટરો સાથે જ ફાવતું આવ્યું છે. હમ. હવે હવે ચીન શું કરશે? જો ચીન, આની પણ એક ઘટના છે જે લોકોને કારણ કે કદાચ ચીન ને અમેરિકા તો લોગરહેડ છે, loggerheads લોગરહેડ છે. એ ફાયદો લેવાનો કોશિશ અને કરશે. ચીનને આપણી સાથે બનતું નથી. બનતું એટલે નથી. બાંગ્લાદેશ આપણે માટે કે સિસ્ટમેટિકલી તો બહુ ક્રુશિયલ Crucial જગ્યા પડોશી છે. ગણાય Yes. અને બોર્ડર સ્ટેટ છે યસ આપણું. યસ. એ બોર્ડર કન્ટ્રી Yes. છે એટલે જો તમને કહું, ચીન માટે જ્યાં સુધી વાત છે આ પ્રશ્નની અંદર, ધીસ ઇઝ અ ટોટલ રિજીમ ચેન્જ ઓપરેશન ટેકન અપ બાય CIA, એવું મારું તો સ્પષ્ટપણે માનવું છે. ચાઇના આનો ફાયદો લેવાનો કોશિશ કરશે. કેમ કે મેં જેમ કહ્યું ને કે એક કુકીલેન્ડનું દેશ બનાવવાની વાત છે, ક્રિશ્ચિયન દેશ બનાવવાનો, કે એક ભાગ એ મણિપુરનો લઈ લે, એક ભાગ બાંગ્લાદેશનો, પેલા સેન્ટ માર્ટિન્સ આઇલેન્ડની વાત છે, અને બીજો ભાગ મ્યાનમારનો લઈ લે. હવે મ્યાનમારમાં ચીનનું પ્રેઝન્સ છે, હમ. અને અત્યારના તબક્કે નોર્થ ઇસ્ટમાં જેટલી તકલીફો ચાલી રહી છે તેમાં ચીનનો હાથ બહુ સક્રિયપણે રહ્યો છે. હમ. હવે બાંગ્લાદેશમાં કૂ થાય, હવે સાચા અર્થમાં કૂ થાય તો બહુ મોટું લોહિયાળ વસ્તુ બની જાય. હમ. પણ જે 200-500, હા, આમાં એક વસ્તુ થવાની છે, અને તે એ શરૂઆત જેની થઈ ગઈ છે કે બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓ હમ. ને મારવાનું, તેમના પર હુમલા થવાનું જે શરૂ થઈ ગયું છે, હવે એ જો વધશે હમ. તો ઓટોમેટિક ભારતને એમાં આવવું પડશે. કારણ કે શરણાર્થીઓ તરીકે શરણાર્થીઓ તરીકે બહુ મોટી સંખ્યામાં લોકો આવશે. બરાબર છે. હવે ત્યાં આગળ તમે જેમ કીધું ને કે થોડા પ્રશ્નો છે પશ્ચિમ બંગાળમાં અને આસામમાં. હમ. 1 કરોડ એસ્ટિમેટ એક એવું કહે છે કે જો આ વધ્યું તો 1 કરોડ જેટલા હિન્દુ શરણાર્થીઓ ત્યાં આવી શકે છે. આવી જશે. હવે હિન્દુ શરણાર્થીઓને આવવા દો. હમ. આપણે જે CIA લાવ્યા છે, હમ. દેખો તમે જોશો તો આ બધી વસ્તુઓની ઇવેન્ચ્યુઆલિટીને ધ્યાનમાં રાખીને આસામમાં CA આવી ગયો. મમતા બેનર્જીને અત્યારે તો એના ગઈકાલના સ્ટેટમેન્ટ પરથી તો એમ લાગે કે સમજી ગઈ છે થોડું. હમ. હા, એણે કે કહ્યું દેશ- કે ભાઈ હું કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકાર ટેકો આપીશ અને ટેકો આપીશ આ અને- બાબતે સાથે પણ જો મળી- નહીં સમજે તો શી વિલ બી ડિસમિસ્ડ. હમ. બહુ ક્લિયર વસ્તુ છે. હમ. કેમ કે ગઈકાલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની જે બેઠક થઈ અને ત્યાર પછી ભારતે જે સ્ટેન્ડ લીધું, હમ. એમાં પાછું યુકેથી, લંડનથી મેસેજ આવે છે કે અમે એને રાજકીય શરણ નહીં આપીએ. હમ. નહીં તો વાત એવી હતી કે શેખ હસીના દિલ્હીથી લંડન લંડન જતી જશે. રહેશે. પણ હવે લંડન જઈ શકવાની નથી. હમ. તો જે વસ્તુ દલાઈ લામાની થઈ તે જ વસ્તુ શેખ હસીનાની થઈ શકે છે. હમ. પણ શેખ હસીના અત્યારે પણ હમણાં ભલે રાજીનામું આપી દીધું દબાણની અંદર, પણ તમે બહુ કેરફુલી આ વસ્તુને જોશો તો આવતા 3-4 દિવસ હજુ બહુ ચાલી રહેલા ઓપરેશનની આપણને બધી ડિટેલ્સ નથી ખબર. હમ. એકવાર હજુ થોડાક સમય જવા દો, એક્ઝેક્ટ ડિટેલ્સ બહાર આવવા દો, ભારત સરકાર શું શું પગલાં લે છે તેની ઉપર આ વસ્તુ આગળ ધ્યાન રાખશે. કેમ કે આમાં સૌથી મોટું પ્લેયર ભારત છે. હમ. ભલે આપણે સીધા જઈને આર્મીને, બાંગ્લાદેશી આર્મીને નહીં ઠોકી શકીએ,
પણ આગળ કે અસરગ્રસ્ત પણ ભારત જ થવાનું અસરગ્રસ્ત ભારત થવાનું છે, પણ આપણે અત્યાર સુધી બહુ સ્પષ્ટપણે ચાલ્યા છીએ 75 વર્ષની અંદર કે આપણે બીજા કોઈ સોવરેન દેશની અંદર જઈને પોલિસી તકલીફ- નથી, આપણી બરાબર. પોલિસી આપણી નથી. પોલિસી નથી, બરાબર. એટલે we will not પણ 1971 માં પણ જે બાંગ્લાદેશ બાંગ્લાદેશ પૂર્વ મૂકી પાકિસ્તાનના વાહિનીએ ભાગલા બોલાવ્યું, થયા, ત્યારે ફરજ પડવામાં ફરજ આવી પડી ત્યારે આપણે કે ગયા. આપણી પરિસ્થિતિ પણ બગડવા માંડી હા. એ વખતે. એટલે હવે એ 71 નો સમય નથી. હમ. ઇન્ડિયન આર્મી અત્યારે તો બહુ સારા સ્ટેજ ઉપર છે. આ જેટલા આજુબાજુના નાના નાના રાષ્ટ્રો છે એ બધાની આર્મીને મળવી લઈએ, સ્ટીલ વી આર મચ બિગર દેન ધેટ. હમ. એટલે એ તો કોઈ પ્રશ્ન નથી ઊભો થતો. પણ સવાલ અહીંયા આગળ એ ઊભો થાય છે કે હકીકતમાં શું બહુ મોટે પાયે શરણાર્થીઓ આવશે? પહેલો પ્રશ્ન એ છે. અને બીજો પ્રશ્ન એ છે કે આ પ્રકારના નેબરહુડમાં આપણે કેટલા વર્ષ કાઢી શકીએ? હમ. જે રેડિકલાઇઝેશનની જે વાત થઈ છે, એટલે એમને તો સીધા કરવા જ રહ્યા. હવે રેડિકલ્સને સીધા કઈ રીતે કરશે ભારત? કારણ કે તો બ્રેઇન વોશ થઈ ગયો હોય આટલા હા. વર્ષોમાં બ્રેઇન વોશ વર્ષોમાં brain કરવામાં wash. રાતોરાત રેડિકલ કોઈ થતું રેડિકલ નથી. હા. બરાબર. હવે આવી સ્થિતિની અંદર આસામમાં તો બરાબર હેમંત બિશ્વ શર્મા એમના પગલાં લઈ ગયા છે. હમ. પણ પશ્ચિમ બંગાળની ડેમોગ્રાફી જે રીતે મમતા દીએ છેલ્લા 10 વર્ષમાં બદલી છે, વોટ બેંક ઊભી કરી વોટ બેંક ઊભી કરી છે, એની ઉપર લગામ લાવવી પડશે. હમ. અને તે કામ કદાચ હોમ મિનિસ્ટ્રી અત્યારે કરી રહી છે. હમ. એ તમને આવતા પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હમ. ભાજપાના પ્રદર્શનથી ખબર પણ પડશે. હિમાંશુભાઈ, એક આ જ્યારે અનામત નામે આંદોલન શરૂ થયું તો ત્યારે કોઈ પણ ઇન્ટેલિજન્સ વર્લ્ડની કોઈ પણ ઇન્ટેલિજન્સ આપણી રોને કે કોઈને કંઈક ગંધ નહીં આવી કે આ તો આખું કું થવાનું છે, આ તો અનામતના નામે આ રેડિકલ્સ બધા ચડી બેસવાના છે આંદોલન. અરે વિક્રમભાઈ, ખબર નહીં પડી એમ નહીં કહો. ખબર હતી એટલે તો શેખ હસીનાનો જીવ બચ્યો. અચ્છા. ઓન ટાઈમ શી વોઝ ટેકન આઉટ. હમ. મેં તમને કીધું ને કે એમના ચોપરની સાથે ઇન્ડિયન એરફોર્સનું રફાયેલ હતું. હમ. એટલે આપણો જે એસેટ છે, હમ. એવું કહેવાય છે કે ભારતના એસેટને ભારતે કાઢી લીધું. હમ. કેમ કે એક વસ્તુ ભૂલી નહીં જતા કે આ જે રિજીમ ચેન્જ જે ડીપ સ્ટેટ કરી રહ્યું છે, તે ડીપ સ્ટેટની સાથે ડીપ સ્ટેટના બહુ મોટા એલિમેન્ટ યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં બેઠેલા છે. હમ. અને બીજા જે છે તે દેશના બહુ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ છે, હમ. બ્લેક રોક ને વેનગાર્ડ ને આ ને તે ને બધા. હવે આ બધા ભારત સાથે નેગોશિએટ કરી રહ્યા છે, કેમ કે એ લોકોને ચીનનું માર્કેટ હવે નથી મળતું. દે વોન્ટ ઇન્ડિયન માર્કેટ. એ લોકો માટે પણ ભારત કે છે તે અવગણવું બહુ મુશ્કેલ થઈ પડે છે. એટલે મને તો કંઈક એવું દેખાય, મેં કીધું કે બ્લેક એન્ડ વ્હાઇટ કંઈ નથી હોતું. દેટ ઇઝ અ ગ્રે એરિયા. અચ્છા, હવે બાંગ્લાદેશનું હમણાંનું જે આર્મી છે, જે ત્યાંના જે જનરલ હશે બધા, એમનું તમને શું લાગે એમનો રૂખ કઈ તરફ રહેશે? કે જે એ સપોર્ટ કરે છે આંદોલનને અંદર ખાને, કે પછી એને દબાવી દેશે અને પોતાના માણસ એમણે કંઈક કોઈકના 2-3 નામ હમણાં આવે છે કે જેમની રિપ્લેસ કરશે શેખ હસીના મેં, એ જે કહેવામાં આવે છે એ જ લોકો બેસશે સત્તા પર કે કોઈક બીજું જ થશે કંઈ? નહીં, આમાં તમને કહું, મને નામ મોહમ્મદ નોબેલ લોરિયટ છે, 2008માં નોબેલ પ્રાઇઝ મોહમ્મદ યુનુસ કરી. મોહમ્મદ યુનુસ. હા. હવે મોહમ્મદ યુનુસ એ વડાપ્રધાન નથી બનવાના. હી ઇઝ ગોઈંગ ટુ બી એડવાઇઝર એડવાઇઝર ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે આપણે અહીંયા જે સમયે પેલી સોનિયાએ કમિટી બનાવેલી ને મનમોહનસિંહના રાજમાં, યસ યસ, બરાબર છે. રાજ ભલે મનમોહનસિંહ ચલાવે, બાકી હકીકત અમે બરાબર છે. આ એક ડીપ સ્ટેટનો માણસ છે. તમે જોજો જ્યાં જ્યાં જે વિકાસશીલ દેશોની અંદર જે લોકોને મોટા મોટા એવોર્ડ મળતા હોય છે, પછી એ નોબેલ પ્રાઇઝ હોય, મેગ્સેસે પ્રાઇઝ હોય, મેગ્સેસે નામ દેતા તમને ખ્યાલ આવી જશે કે હું કોની વાત કરું છું. એ બધાને ડીપ સ્ટેટે ઊભા કરેલા પપેટ્સ. બરાબર. એ લોકોને કેરફુલી નર્ચર કરવામાં આવે છે, કલ્ટિવેટ કરવામાં આવે છે, અને એ લોકોને એકવાર જાહેર સીનમાં લાવ્યા પછી એટલીસ્ટ 10 થી 15 વર્ષ લાગતા હોય છે. અહીંયા જે રીતે કેજરીવાલને અત્યારે જેલમાં નાખી દીધો છે, એનાથી ડીપ સ્ટેટનું એક એસેટ પર ચોકડી મુકાઈ છે. ત્યાં આગળ મોહમ્મદ યુનુસ ઇઝ વન. બીજો એક તમને યાદ હોય તો યુએસ ડિપાર્ટમેન્ટના છેલ્લા 6 મહિનાના થયેલા બધા પ્રેસ કોન્ફરન્સની અંદર એક બાંગ્લાદેશી પત્રકાર છે, જે જમાતનો છે, ઓફિશિયલી જમાતુલ ઇસ્લામીનો મેમ્બર છે.
એ જ સવાલ પૂછા કરતો હોય. અને એક ઇન એક્ઝાઇલ લંડનની અંદર બેઠેલા એક મને એનું નામ નથી ઓફહેન્ડ યાદ આવતું કે એ ટેરરિસ્ટ છે, ડિક્લેર્ડ ટેરરિસ્ટ છે. હી ઇઝ ધ વન હુ ઇઝ કંટ્રોલિંગ ધીસ. જે અત્યારે પ્રાથમિક સમાચારો જે આવી રહ્યા છે 24 કલાકની અંદર તે આ આવી રહ્યા છે. એટલે સિચ્યુએશન વિલ બી બેડ. આવતા 3 દિવસમાં ભારત પણ શું પગલાં લે છે, કેમ વિપક્ષ ગઈકાલે એક બ્રીફિંગ આપવામાં આવ્યું સરકાર દ્વારા સર્વપક્ષી બેઠકમાં. આજે સંસદમાં પાછી માંગણી કરી આપણા વિપક્ષે. મનીષ તિવારી કહે છે કે દરેક સાંસદને કહો. વોટ ઇઝ હેપનિંગ? રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય ત્યાં આગળ આવા પ્રકારની બાલિશ માંગણીઓ ક્યારેય જાહેર થાય જ નહીં, તો બરાબર સંતોષી શકાય જ નહીં. એને કોઈ બી એ વાત જાહેરમાં થાય પણ નહીં, અને કોઈ સેઇન ગવર્મેન્ટે તો સ્ટેટમેન્ટ પણ નહીં આપી. તમને નવાઈ લાગશે કે અત્યારે બાંગ્લાદેશી ફેક્ટરીઓની અંદર તમે જે બધા લોકો એડિડાસના અને આના ને તેના બધા કપડાં પહેરતા હોય અમેરિકન બ્રાન્ડ્સના, એ બધા મોટા ભાગના બાંગ્લાદેશી ફેક્ટરીઓમાં બનતા હોય બરાબર છે મિત્રો. એટલે આપણે જે બહુ મોહ છે ને વધારે પડતો વિદેશી વસ્તુઓનો. પણ મને લાગે છે કે એ તો ઓફિશિયલી બાંગ્લાદેશમાં પ્રોડક્ટ થઈને એ લોકો ત્યાં એક્સપોર્ટ કરતા હોય છે વિદેશમાં. એ જોબ વર્ક થાય છે. હા, જોબ વર્ક એની જ વાત. જોબ વર્ક થાય છે, જોબ વર્ક થાય છે. પણ આપણી પાસે જ્યારે આવે ત્યારે તો એડિડાસ યુએસએ, જોર્ડન યુએસએ. આપણે તો ગાંડા છીએ ને. આપણને એ નથી ખબર પડતી કે સારું અહીંયા બને છે, અહીંયાથી ઊંધું લઈ આવો. બસ ખાલી એની ઉપર આદિદાસનો થપ્પો નહીં લાગેલો. હવે હિમાંશુભાઈ, બીજી એક વાત કે આ શેખ હસીના હમણાં થયું એ પહેલા આપણે મુજીબુર રહેમાનના 17 જણના એક કુટુંબના સભ્યોની હત્યા કરી નાખવામાં આવી હતી એક જ ઘરમાં, બરાબર? તો બાંગ્લાદેશનો ઇતિહાસ પણ એમ તો લોહિયાળ જ જોયો છે. ભલે આપણે પાકિસ્તાનનું વધારે ફોકસ થાય છે, પાકિસ્તાન કરતા વધારે લોહિયાળ ઇતિહાસ બાંગ્લાદેશનો છે. પણ આપણે ફોકસ જે કરીએ છીએ ને તે પાકિસ્તાન ઉપર કરતા હોઈએ છીએ, એટલે આપણને બાંગ્લાદેશનો ખ્યાલ નથી. સાચી વાત કહું તો 1975માં શેખ હસીના અને એની બહેન જે હમણાં એમની સાથે પાછી અહીંયા આવી છે, એ 2 જણા વિદેશમાં હતા એટલે બચી ગયા. શેખ મુજીબનું આખા ફેમિલીને એકી સાથે કતલ કરવામાં આવ્યું. અને ત્યાર પછી તમને નવાઈ લાગશે કે 1971માં મુક્તિ વાહિનીને મદદ કરીને ભારતે 93,000 સૈનિકો પાકિસ્તાનના જે બંદી બનાવ્યા. અને જે દિવસે યુદ્ધ પૂરું થયું ને, માફ કરજો હકીકત છે એટલે કહેવી પડશે, તે દિવસે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યા, આઉટ ઓફ બાંગ્લાદેશ. એટલે આપણી જે RNW જે છે, રોની વિંગના જે પથરાયેલી હતી ત્યાં, એને ચોખ્ખું કહી દીધું એ લોકોએ બાંગ્લાદેશમાંથી બહાર જાઓ. આપણે જે સ્પેસ મૂકી તે સ્પેસ પાકિસ્તાની ISIએ હારવા છતાં પણ છોડી નથી. આજે એનું પરિણામ તમને મળે છે કે 50 વર્ષમાં સંપૂર્ણપણે રેડિકલાઇઝ થઈ ગયેલું પોપ્યુલેશન બને છે. અને તમને ગમે કે નહીં ગમે, એક વસ્તુ તો સ્પષ્ટપણે માનવી પડશે, બાંગ્લાદેશ તમારું મિત્ર નથી. એટલે બાંગ્લાદેશના લોકોની જ્યારે વાત કરે એ હિન્દુઓને ક્યારેય સપોર્ટ નહીં કરે. જ્યાં ઇસ્લામની વાત આવશે ત્યાં બધા બાંગ્લાદેશી મુસ્લિમ એક થઈ જતા હોય છે. પણ આપણી વિદેશ પોલિસી જે છે, ફોરેન પોલિસી, એ અત્યાર સુધીમાં UPA શાસન હતું ત્યારે, વાજપેયીજી હતા ત્યારે, અને નરેન્દ્ર મોદી છે ત્યારે, એમાં કોઈ આપણો ફેરફાર થયો છે બાંગ્લાદેશ સાથેના આપણી પોલિસીમાં? મને યાદ છે ત્યાં સુધી 2001માં જ્યારે વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારે આપણા BSFના જવાનોને 10 થી 12 જવાનોને આંખ કાઢી નાખીને મારી નાખવામાં આવ્યા હતા. બહુ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલી. ત્યારે પણ આ સરકારે કોઈ પગલાં નહોતા લીધા એમની સામે, અને ત્યારે ટીકા પણ બહુ થઈ હતી. અડવાણીજી ત્યારે હોમ મિનિસ્ટર હતા. વિક્રમભાઈ, આપણા વિદેશ નીતિના ઇતિહાસને જોઈએ ને, જ્યાં સુધી મને સમજ પડે છે, હું જે સમજી શકું છું, 2014 પછીની વિદેશ નીતિ અને ખાસ કરીને 2019 પછીની વિદેશ નીતિ, એમાં બહુ આસમાન જમીનનો ફેર છે. બિફોર 2014 આપણે તો નો કોન્ફ્લિક્ટ વાળા, એટલે કરીએ જ નહીં ક્યારેય, સામેવાળો ગમે તેટલું આવીને મારી જાય તમે ચૂપ બેસો. 19થી આપણું એ બદલાયું. આપણી વિદેશ નીતિનો અત્યારે એક જ મંત્ર છે, ઇન્ડિયા ફર્સ્ટ, ભારત ફર્સ્ટ. મારી જરૂરિયાત પ્રમાણે જો મને કંઈ ચોર પાસેથી બી મળશે તો તે હું લઈશ. રશિયન ઓઇલ એક એક્ઝામ્પલ છે કે આપણે રશિયાથી ઓઇલ લઈએ છીએ,
આખું વિશ્વ એમ કહે છે નહીં લો. આપણે એ ઓઇલને લઈને રિફાઇન કરીએ છીએ. આપણે ડિસ્કાઉન્ટેડ ભાવે લઈએ છીએ. માર્કેટમાં $65 બેરલ ચાલતું હોય, આપણને $58 મળે છે. આપણે એને રિફાઇન કરીએ છીએ 62 અને આપણે 66 યુરોપને વેચીએ છીએ. જે યુરોપ સીધું રશિયાથી લેતું હતું તે આજે ભારત પાસેથી લે છે. ઇન્ડિયા ફર્સ્ટની નીતિ આપણે અપનાવેલી છે. આપણી કૂટનીતિ. બીજું, યુએસ હંમેશા એક વસ્તુ માનતી રહી. તમે જોજો 1971ની અંદર પણ જ્યારે ભારત પાકિસ્તાનનું એ યુદ્ધ છેડાયું ત્યારે એમ કહેવાતું હતું કે યુએસનો 7મો નૌકા કાફલો 7th ફ્લીટ પેસિફિકમાં આવી ગઈ છે પાકિસ્તાનને મદદ કરવા. 1971માં ત્યારે ભારતને સાથે કોણ ઉભું રહ્યું? રશિયન સબમરીન્સે આવીને એ લોકોનો રસ્તો ઇન્ટરસેપ્ટ કર્યો છે. આપણે એ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ, જે હકીકતો છે. એટલે ભારતની વિદેશ નીતિ તો બહુ સ્પષ્ટ રહી છે. ભારત માટે રશિયા ઇમ્પોર્ટન્ટ છે, પણ યુએસ ઇમ્પોર્ટન્ટ નથી એવું નથી. અમારા માટે તો બંને ઇમ્પોર્ટન્ટ છે. તમે બંને ભલે લડતા ઝઘડતા હો. અચ્છા, હવે બીજું એમ કહું કે આ જે હવે રિઝ્યુમમાં ચેન્જ થયો તો એમાં પાકિસ્તાનનો હાથ તો હોવાની પૂરી શક્યતા છે, ISIનો હાથ હોવાની, કદાચ ચીનનો પણ હાથ હોઈ શકે. હવે એ લોકો શું કરશે? વેઇટ એન્ડ વોચ કરશે કે એક્ટિવ પાર્ટ ભજવશે? બાંગ્લાદેશની અંદર ઇન્ટરફિયર કરશે, ઓપનલી કરશે કે બહુ સૂક્ષ્મ? જ્યાં સુધી રિઝિમ ચેન્જનું ઓપરેશન હતું એ હવે આવતા થોડા દિવસમાં ખબર પડશે કઈ પ્રકારની સરકાર ઊભી કરે છે. માફ કરજો, બાંગ્લાદેશી આર્મીએ તો કહી દીધું છે કે અમે આ કોન્ફ્લિક્ટ નહીં થવા દઈએ, અને આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ. એક સરકાર ઊભી થશે, કઠોટી સરકાર હશે ને, જે મિલીજુલી સરકાર ઊભી થશે. નહીં, પણ એ અલ્ટિમેટલી તો પાકિસ્તાનને ગમતી સરકાર હશે. પાકિસ્તાનનો તો કોઈ ઇશ્યુ નથી આવતો. નહીં, એટલે જે આ રેડિકલ્સનો ઇશ્યુ આવે છે, પાકિસ્તાન એ જ ગમે છે ને. હા, પાકિસ્તાન જો ત્યાંથી બાંગ્લાદેશથી પણ આતંકવાદીઓ તૈયાર કરીને આપણે સરહદમાં ઘુસાડવામાં આવે તો આપણે એક ફ્રન્ટ ઓર ખુલી જાય. કાશ્મીર, જમ્મુ કાશ્મીર, પંજાબ સિવાય બીજો એક પૂર્વ તરફનો ફ્રન્ટ ખુલી જાય. નહીં, ઈસ્ટર્ન ફ્રન્ટ જે છે ને, ઈસ્ટર્ન ફ્રન્ટ ઓલરેડી ઇઝ અલાઇવ. લોકોને એ રિયલાઇઝ નથી થતું કે મણિપુરમાં શું છે. મ્યાનમારથી કુકી રેબલ્સ લગભગ 11,000 થી 17,000નો આંકડો અપાય છે, કેમ કે ત્યાં આપણી ફેન્સ નથી. હવે ત્યાંથી ઘૂસી આવેલા છે. હવે આવી સ્થિતિની અંદર તમે મને કહો કે ત્યાં આગળ વિદેશી હાથ નથી. એ તો ઠીક છે કે ભારતીય વિદેશ નીતિ બહુ સ્પષ્ટપણે મ્યાનમારમાં રમી છે અને તે સફળ બી થઈ છે. કે મ્યાનમારમાં અત્યારે એક તો હુન્ટા જેને લોકો કહે છે તે ચાલે છે, અને થ્રી બ્રધર્સ અલાયન્સ ચાલે છે. અને ત્યાં આગળ બહુ સ્પષ્ટપણે ભારતીય વિદેશ નીતિ, કૂટનીતિ જેને આપણે કહીએ, કૌટિલ્યની કૂટનીતિ, સામદામ દંડ ભેદથી આપણે ચલાવી રહ્યા છીએ. ત્યાં આગળ મુદ્દા આર્કાના આર્મી કહેવાય, આર્કાનસાસ આર્મી. ત્યાં આગળ મણિપુરની અંદર સશસ્ત્ર લોકો એટલી બધી માત્રામાં ઘૂસી ચૂકેલા હતા. એનું કારણ શું હતું કે 2 વર્ષ પહેલા, હવે જોજો આ સમજવા જેવી બાબત છે આપણા ભારતીય ઉપમહાદ્વીપ માટે. દુનિયાની 95% પોપી જેમાંથી હિરોઈન પેદા થઈ અફઘાનિસ્તાનમાં પેદા થઈ. તાલિબાને આવીને એ પોપી ફિલ્ડ્સને નષ્ટ કરી નાખ્યા. એટલે ગોલ્ડન ટ્રાયેંગલ જે આ બાજુ આપણો નોર્થ ઇસ્ટમાં કહેવાય છે, આપણા મણિપુર, મ્યાનમાર, ત્યાં આગળ ભારત સરકારે, તમને નવાઈ લાગશે, આ બધાનું મૂળ જે છે ને, આ જે બધી મણિપુરની તકલીફો ઊભી થઈ એનું મુખ્ય કારણ ભારત સરકારે ગયા વર્ષના અંત સુધીમાં ઓફિશિયલ આંકડા કહે છે 14,671 એકર પોપી ફિલ્ડ્સને ડિસ્ટ્રોય કરી નાખ્યા છે. હવે પોપી હિરોઈન ન બને, પોપીની ખેતી નહીં થાય એટલે પૈસા આવવાના બંધ થઈ જાય. અને ત્રાસવાદ અને નાર્કો ટેરરિઝમ હેન્ડ ઇન ગ્લોવ ચાલી નહીં શકે. આ બધાની શરૂઆત ત્યાંથી થઈ. નાર્કોના પૈસે ટેરરિઝમ. અને તેમાં કુકીઝ અને મૈતીઝ જે મણિપુરની 2 ટ્રાઇબની વાત થાય છે ને, એક ટ્રાઇબ ઉગાડતી હતી, બીજી ટ્રાઇબ એનો વ્યવહાર કરતી હતી. બરોબર. એવું નથી, એ લોકો નથી ડીલ કરતા એકબીજા સાથે. હા, એટલે
પૈસા કમાવામાં તો દરેક બધા ભેગા જ થઈ જતો હોય પછી એમ માર્કેટ અને હકીકતમાં આ બની રહ્યું છે અને તમને અત્યારે ખ્યાલ નહીં આવે આ વસ્તુનો. અત્યારે ભારત સરકારે ત્યાં આગળ પેલું આસમાન નહીં લગાવે, નોર્થ ઇસ્ટમાંથી કાઢી નાખેલો, પછી લિમિટેડ એરિયામાં આસમાન લગાવવામાં આવ્યો. કેમ કે લિમિટેડ એરિયામાં કરે તો એ એરિયાની બહાર આ લોકો કંઈ નહીં કરી શકે. આર્મીના હાથ કાંડા કાપી લીધેલા, પહેલા આર્મીના હાથ કાંડા કાપી લીધેલા, જે હવે ધીમે ધીમે હોમ મિનિસ્ટ્રી એક પછી એક રિલેક્સ. એટલે વિદેશ નીતિમાં તો બહુ મોટો ફેર આવી રહ્યો છે ધીમે ધીમે ધીમે. અરે અને આપણે હવે બાંગ્લાદેશની થોડી વાત કરીએ તો હિમાંશુભાઈ, જે રીતે હમણાંનું ત્યાં બેફામ લૂંટફાટ, કોઈ એટલે કાયદા વ્યવસ્થા જો કોઈ છે જ નહીં, બરાબર, કોઈ કોઈના ઘરમાં જઈને લૂંટ્યા, દુકાનો લૂંટાય છે બધું, તો એને અટકાવવા માટે યુએનએ કોઈ ઇન્ટરફિયરન્સ કરશે કે બાંગ્લાદેશે પોતે બાંગ્લાદેશના સિક્યુરિટી જે છે પોલીસ કે લશ્કર એ એક્ટિવ થશે એવું લાગે છે તમને કે આ દિવસો સુધી ચાલશે? હા, ચાલશે. અત્યારે યુકેમાં શું કર્યું છે તમે મને કહો. હું એક સ્ક્રીન ઉપર 2 દ્રશ્ય મૂકી દઉં. યુકેના કોઈ બ્રિસ્ટલમાં થતું હોય, લેસ્ટરમાં થતું હોય, ત્યાં જે રોડ ઉપર જે થઈ રહ્યું છે લૂંટફાટની તમે વાત કરો છો, અને આ બાજુ ઢાકામાં થતું હોય, ચિટાગોંગમાં થતું હોય, તે મૂકી દઉં. ફરક શું છે એમાં? વાત કેમ બાંગ્લાદેશી અને યુકેની નહીં? યુકેમાં પણ આ જે થઈ રહ્યું છે તે રેડિકલ્સનું થઈ રહ્યું છે. બરાબર. અત્યારે યુકેની સ્થિતિ એવી છે કે સિવિલ વોર જેવી સ્થિતિ આવી ગઈ છે. બાંગ્લાદેશમાં તો ફાટી નીકળી અચાનક, અને આપણે સિવિલ વોર સિવાય બીજું શું કહી શકો તમે? હવે ત્યાં કઈ ભારતીય આર્મી જોઈને શાંતિ નહીં સ્થાપે. ના, એ તો એ લોકોએ જ કરવું પડશે. બરાબર છે. એ તો એ લોકોએ જ કરવું પડશે. આપણે તો કોઈ ફોર્સ લગાવીને ઇન્ટરનેશનલ કમ્યુનિટીની હયાઈ નહીં લીધી. હા, પણ આપણું જ્યાં સુધી વાત છે, આપણા હિતનો શરણાર્થીઓ બાબતે આપણે આપણી સરહદ સાચવવી પડે. આપણી સરહદ સાચવવી પડે. અને જો માની લો કે 1 કરોડ હિન્દુ શરણાર્થીઓ આવ્યા, તમે 1974માં ફખરુદ્દીન અલી અહમદ પ્રેસિડેન્ટ હતા, એમણે કેટલા શરણાર્થીઓ લીધા છે ભારતમાં બાંગ્લાદેશથી? ત્યાર પછી 74 પછી 2024 સુધીમાં કેટલા ઇનલીગલ્સ બાંગ્લાદેશથી અંદર આવ્યા છે, અને એ બધા એક જ ધર્મના, હિન્દુ નહીં. તો હવે આ હિન્દુઓ આવે, આપણે સીઆઈએસએમ શાના માટે બનાવ્યું છે કે દુનિયાના કોઈ બી ભાગમાં, કોઈ બી રાષ્ટ્રમાં હિન્દુ પીડિત હોય કે માઇનોરિટી પીડિત હોય તો તેના માટે છે ને. તો વાય શુડ વી નોટ ટેક ઇટ? અને આપણું જે 20-22 કિલોમીટરનો ફનેલ શેપ જે છે, આસામ, મેઘાલય અને આ બાજુ પશ્ચિમ બંગાળને જોડતો, એને એક્સપાન્ડ કરીને 45 કિલોમીટર બનાવી દો, 50 કિલોમીટર બનાવી દો, અને જે બાંગ્લાદેશના હિસ્સાનો ભાગ છે તેમાં શરણાર્થીઓને જુઓ, ભલે કંટ્રોલ ભારતનો રહે. એ થઈ શકે છે ને. બીજી એક વાત કે શેખ હસીનાના પુત્રનું આજે જ મેં વાંચ્યું કે મારે હવે ફરીથી બાંગ્લાદેશમાં શેખ હસીના કોઈ સંજોગમાં જશે નહીં, એને સત્તા પર રહેવું પણ નહોતું, એમણે ઘણા દિવસ પહેલા નક્કી કરી નાખેલું. તો એ શેખ હસીના હમણાં તો મને તમે કહો છો ત્યારે તે પ્રમાણે લંડનમાં પણ એમણે રાજકીય આશરો આપવાનું ના પાડી છે. તો પછી એ ભારતમાં રહેશે તો દલાઈ લામાનો જે રીતે વિવાદ થયો એ રીતે પાછો વિવાદ એક ઉભો નહીં થાય? કયો ભારત જો આશરો આપશે તો? જે ચીન સાથે, ચીન હંમેશા વાંધો લે છે દલાઈ લામા માટે કે તમે આશરો કેમ આપે. બાંગ્લાદેશમાં જે કોઈ સરકાર આવશે એની સામે જૂના કેસ, જે શેખ હસીના સામે કેસ સાચા ખોટા એ બધા કેસ ઉકેડશે અને એને સજા પણ જાહેર થશે, બરાબર, જે રીતે પરવેઝ મુશરફ માટે થયું હતું એ રીતે. તો ત્યારે પરિસ્થિતિ કઈ રીતે ટેકલ કરશે આપણી ફોરેન પોલિસી? હવે આપણી ફોરેન પોલિસીમાં વાત કરીએ તો પહેલાનું ભારત હોત ને તો કદાચ આપી દીધા હોત. આજનું ભારત નહીં આપે, આજનું ભારત નહીં આપે. પહેલાનું ભારત એવું હતું કે જ્યારે બાજુવાળો નેબર નાનકડો છોકરો હોય ને તો બી એને નાનો બચ્ચા હે કરીને છોડી દેતા આપે. આજનું ભારત કહેશે તું મારો પડોશી છે, નાનો છે, તને હું બધી મદદ કરીશ, પણ તારી દાદાગીરી નહીં ચલાવું. જે ફરક છે ને તે મને તો એ દેખાઈ રહ્યો છે. અને ભારતીય વિદેશ નીતિ આ સ્ટેજ ઉપર આવવા દે કે બાંગ્લાદેશની અંદર બહુ સિરિયસલી શેખ હસીનાની રેજીમ સામે કેસીસ ચાલે,
એ પરિસ્થિતિ જ નહીં આવવા દે. કેમ કે એક વસ્તુ વિક્રમભાઈ નહીં ભૂલી જતા, આ રિજીમ ચેન્જ ઓપરેશન છે ડીપ સ્ટેટનું, અને એ જ ડીપ સ્ટેટ ભારતમાં સ્ટેક લેવા માટે, બિઝનેસનો સ્ટેક લેવા માટે ભારત સરકાર સાથે નેગોશિએશન્સ કરે છે. એમને જો ભારતમાં આવવું હોય તો દે વિલ હેવ ટુ કમ્પ્લાય વિથ ભારત. ભારતને ઇગ્નોર કરીને એ લોકો કંઈ પણ નહીં કરી શકે. આજની જીઓ પોલિટિકલ સ્ફિયરની જે નીતિ દેખાઈ રહી છે, કેમ કે જે રીતે ચાઇનીઝ ઇકોનોમી વીક પડી રહી છે અને જે રીતે ભારતનો ગ્રોથ રેટ કન્સિસ્ટન્ટલી 6.5-7% ઉપર ચાલતો હોય છે, તમને ગમે કે નહીં ગમે, તમે મોદીના વિરોધી હો કે નહીં હો, તમે ભલે મોદીને ગમે તેટલી ગાળ દેતા હોય, વ્યક્તિગત રીતે તમારે જે દેવી હોય છે, પણ ભારતીય ઇકોનોમી 7%ના દરે વિકસે છે, એ વાત હકીકત છે. અને એને કોઈ નહીં. એવું કેમ છે કે યુએસની અંદર ડેમોક્રેસીના નામે ઓટોક્રેસી ચાલે. જો બિડેન તો બધી પ્રાઇમરી જીતેલા, કમલા હેરિસ કેટલી પ્રાઇમરી જીતી, એને ઉચકીને બેસાડી દીધી ટીપ સ્ટેટે. પોતાના દેશ, તમારા દેશમાં તો જો એ લોકો તો જે બહાર કરે છે ને એ પોતાના દેશમાં બી કરે છે, અને એટલે ભારત એમનું નહીં સાંભળે. ચોક્કસ. અને દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો, હિમાંશુભાઈ એક બહુ સરસ વાત કરી કે આ હમણાંની જે સરકાર છે, કેન્દ્ર સરકાર અને મોદી શાસનમાં કોઈ જ કઠોર પગલાં લેવામાં આવશે, કોઈ હલકા કે દેશને નુકસાન કરે એવા, આ બાંગ્લાદેશને મુદ્દે એવા આપણે એવી કોઈ ફોરેન પોલિસી આપણી નક્કી નહીં થાય. અને હિમાંશુભાઈ ખૂબ સરસ રીતે આપણને સમજણ આપી. હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આવ્યા અમારે ત્યાં અને આપણી બાંગ્લાદેશની હમણાં જે ઘટના વિશે તમે સરસ નિરૂપણ કર્યું. દર્શક મિત્રો, આ પ્રકારના મુલાકાતો તમારે જોવી હોય તો અમારી ચેનલ જોતા રહો, અમને લાઈક કરો, અમને શેર કરો અને બેલ બટન દબાવો. થેન્ક યુ.